જે તો બોલવું પડે આજે આનંદનો દિવસ તો કેમ આનંદ નહીં હે આ ઓછો ન થવા જોઈએ હજુ વધવાનું વધારવાનો છે આપણે મોડે બોલીએ કે આનંદ આનંદ એમ નહીં દેખાવા જોઈએ આનંદ એવી જેમ આપણે બોલાવા જોઈએ કે આજે દિવસ આપણે રામનો હે અયોધ્યાની અંદર ગામે ગામ જવો તો ખરા અને એ આપણે અહીંયા ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય એવા રસના મેં દશા કરતા પણ ગામ હતો રસના ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય રસના ગામના ભક્તો અને ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય અમારા એવા ખૂબ પ્રેમી ખૂબ ભાવિક એવા જયંતિરામ મહારાજને ખરેખર આજનો દિવસ એટલો બધો આનંદ હું પણ કાલે ત્યાંથી બેઠો બોડેલીથી ત્યાંથી રસ્તામાં પણ આનંદ આનંદ બસ રોમ સિવાય બીજી વાત જ નહીં જુઓ તો ખરા જગતની અંદર તો આપણા બેઠેલા ને બધાને સત્તા છે આપણે એવું નથી કે એ થઈ જાય ને આપણે નહીં થવાય હર કોઈ મહાપુરુષો એ થઈ ગયા પણ પહેલો આપણા અંદરથી ખાલી થવું પડે કઈ કચરો હોય તે બધું નહીં મારે કચરો બહુ છે એ ખાલી થાય ઓટોમેટિક તમે ધારો એ બની જાય આમ સો પછી એમ બનાવી નહીં હવે આપણે જે બોલવા હોય પછી આમ ફૂલ્ય પડી રહે તો કોમ મેર પડે એ ભવસાગર કરવાનું છે આ જગતની અંદર નામ રાખવાનું છે સંતો આખા જગત ની અંદર કોઈ એરિયા બાકી મેલું નહીં એમનો નામ છે બધા ઓળખે અને ગામ પણ એમને એ રીતનું બની જાય આપણે મેરોબાઈ નો એક દાખલો લઈએ મેરો એટલો થઈ જાય મેવાડમાં મેરોબાઈ ના ગામ નું આપણે નામ લેવું હોય કે કયા ગામમાં તો મેવાડમાં બસ મેરો એમાં થયો ને જુનાગઢમાં આવ્યો નરસિંહ મહેતા લો એમ આપણા જે બેઠેલા છે ભક્તિ થોલી કરો મારે બધા નહીં કેવું મને પણ તમને જોઈ બધાના ખરેખર દર્શન થઈ ગયા ભાગ્યશાળી કહેવાય મેં અને તમે પણ નહીં તો અહીંયા આવવાની પણ કોઈ ગણતરી નથી છતાં પણ અહીંયા પહોંચાડવા એ અમારા જે કઈ ભક્તો આજે મંડળ બનાવ્યો જે કઈ પુરુષાર્થ કર્યું બધા થાય એ બધાનો કઈક ભાવ હશે થોડો થોડો રહીએ ખેંચાયવાની ખૂબ ભાવ મારા જયંતિરામ મહારાજ થોડીક ચર્ચા થઈ તકડા બાજુ આવત છો તો પછી પહોંચી આવે બરવાળા સુધી આવ્યો તો અહીંયા આવી ગયો તો બધાને જોઈ ખૂબ આનંદ થયો મને આવ્યો એટલે અમારા કલાકારો જે અહીં બેઠા છે કઈ ગયા બધા બહુ સરસ રામધૂન રમ છઠ ચાલે આ બાજુ સેવા અમારે બધા રસોડા વાળા ભાઈઓ આવો આપણે બધા લાભ લેવાનો છે અને આ જે કઈક આવાની અંદર જે કઈક આપણે કાર્ય કરશું એ ફોગટ જાય એવું નથી એનો ખરેખર પણ થોડી ભક્તિ કરો પણ પ્રેમ ને ભાવ ને જગાડી બીજું આપણે મેળવાનું નહીં પ્રેમ ને ભાવ અત્યારે હવારથી કાલ જવાતો ચાલુ જ છે સબરીને કેમ એટલું બધું ન માગે મારે કોઈ મારે પ્રેમ તો સબરીનું આહા વાની કોઈ લાય ઝૂંપડી બાંધી બંગલો બાંધમ પછી ભક્તિ કરવું એવું નહીં પ્રેમ ને ભાવ આવી જાય ને બધું આવી જાય અહીંયા ભક્તિ બધી આવી જાય પણ એટલે સંતોને કેવું પડે કે વાલો પ્રેમનો વશ થયો રાજી આપણે પ્રેમ જાગી જાય એટલે આ વાલો છે ને રાજી છે પછી બીજાથી રાજી થાય એવો નથી અને આવું કંઈક કરવા ખરેખર આવા પુરુષો કંઈક આવું સંગઠન કરી અને આવું કરીને બતાવે એવા પુરુષોને પણ ધન્યવાદ કહેવાય પછી જેમ તેમ થાય એવું નહીં પેલું ટીપર સરોવર ભરાયા સરસ આયોજન કર્યું અને આજનો દિવસ બહુ સરસ ગામે ગામ આવા આનંદ ચાલુ છે તો રામ એવી કરણી કરી
જન્મ લીધો પુરુષ કહેવાય હે આપણે પણ જન્મ લઈને આવ્યા છે જે શરીર એમનો જન્મ લીધું છે નહીં તો જે રામ એમ કહેવામાં આવે છે ને એને પાછું ઓળખવું પડશે આપણે મહારાજે સરસ વાત કરી રામ રામ કહેવાની એક ટેવ જ પડી છે પણ એને નક્કી હજુ કર્યું નહીં રોમ નું શરીર ને તો તે વખત શું રોમ હતા એમ કહેતા એને આપણે તો તપાસ કરવો પડશે ને હે અને અત્યારે રોમ નું શરીર નહીં કોઈ હજુ રોમ રોમ કરીએ પણ આ કઈ જગ્યા પર છે રોમ એને આપણે નક્કી કરવો પડશે તો આના મારે ઓટોમેટિક ઉભરાઈ જશે હે મિતા પેલું કીધું સાખી એમાં એ તો ટેવ જ પડી જીનસે કહેવાય કે કાવ ગમે છે તો બધા આપણે કેવા કાટી દીધા છે એક મુસલમાન નું ગમ હતું કે તેમને કેવું નંબર પડવાની ટેવ ને એટલે મારા વાતે ગોમ ના હોય આપણે બધા અટકાટી હોય ગોમ ના આમ કોઈ નંબર પડવા જાય એટલે કઈક આવો પેન હતો તો થોડો ફીટ પડતો હતો તો આમ ચડાવવા જાય ને પાછળ વાળા કુની વાગી ગઈ એટલે મનોમન નથી કરનાય કે આ ગામમાં કઈક રેવા જુદો છે નમજ પડતા જ કુની મારવાની પાછળ વાળા બધા લેન પેલા ઠેઠ રોડ છે એટલે લેન થઈ ગઈ બધા કુની મારી ઠેઠ પોતે જ કરોડો પણ કોઈ નથી કર્યું નહીં છેલ્લો તો મારી ગોંગેરો પછી આ ક્યાંથી ચલી આવી કે આગળથી કેમ એને કોઈ કશું નક્કી નહીં કરે મારવા જ એમ આપણો જે કરતા આવે એમ કરવા ગયા છે પણ જરીક ઉભારો ખુશી જો અને કરવાથી શું થાય 100% ફેર પડશે અહીંયા અને હવે આપણે દાખલા આવી ગયા છે આપણે બાળકોની અંદર બરોબર આ સંસ્કાર આપો જો પછી બલિયારી ભક્તિની હે પણ હા આપણે થોડુંક ઓછું થવા પાहिजे હે આમાં કઈ ગેડા ગેડા હોતા એ કઈ લીરિયા અને બાળકોને ઓછું બાળકોને પછી મોબાઈલ આવી દેવાનો પછી હે અને આપણે ઘેરા છે એટલે પાછો ચાલુ થઈ જશે ગળો ગડ કરો ડીજે કો પછી ભક્તિ કરે આપણે ડોન કેમ પણ હજુ થોડોક સીધો રાખો આવા છોકરોને બનાવવા અને ભક્તિમાં અને ખરેખર આપણા જે કઈક આગળ મહાપુરુષો એ બહુ સરસ આ આરતીની અને જે કઈક સેવા પૂજાની બહુ રીત બતાવે છે એ પ્રમાણે આપણે ચાલવાનું છે બધાને એટલે એ પણ ભૂલશો નહીં ભલે ગમે તો રે છોકરાને બનાવો થોડુંક જય ગુરુ મહારાજ કરતે આરતી બારતી બોલતે બધું આપણે શીખવું પડશે નીતા ટેવ જેવું કેવા છે પછી ફેર પડશે નહીં તો આગળ રોમ ખરેખર આપણે જે વાલ્ય લૂંટારો હતો શું કહેતા વાલિયો લૂંટારો કહેતા એને અને લૂંટફાટ કરતા જંગલમાં જાય કોઈ બી આવા સાધુ સંતો આવે એમને લૂંટફાટ કરી આવને ગુજરાન ચલાવતા એલામાં નારંજીને કેરાતા નારંજીને પણ ફરી વળ્યા એ જોરે દંડો ના આવતો બધું પણ તું કરે હું એમ કે બસ મારા ધંધો દા કે આવો કે હા પણ શું કરે તો કાકા અમે લૂંટફાટ કરો અને ગયા બૈરી સોના બધું ગુજરાન ચાલે મારે કાકા બધું કર્મ થાય છે અને તું એક તો પૂછ્યા બૈરીને અને છોકરોને આ કર્મ થાય છે એમાં ભાગ કરો કે નહીં આટલું પૂછે તું પછી વાલ્યો લૂંટારો ગયો ઘેર છોકરાને પૂછી જોયું બેટા આજે ને કઈ લઈને આવો છો તમુના બધું ખવડાવો છો એમાં ગરમ થાય એમ છે તો તમારો ભાગ ખરો કે ના બાપુ એ તમે જે કરો એ તમે જોનો હવે જોનીએ નહીં છૂટી જો છોકરો બેન ને કીધું તાકા કે કર્મ થાય એવું કહે છે તાકે એ અમે જોનીએ નહીં અમે રોટલા કરીને ખવડાવીએ એટલું જોની પછી તું કમાઈ ના આવે પછી જે કરીને આવે અમે જોનીએ નહીં આવો કીધું તો પછી વાલિયા લોટારાને એવું થયું કે ખરેખર આદ કર્મ મારે ભોગવો પડે હે તારે એમને કહેવામાં આવ્યું કે જે વખત પછી નારદ એમને હવે આપણો મંત્ર યાદ આવે છે પણ આપણો મંત્ર કરીને અસલ મંત્ર હો કોઈ નાખી આપણે લેવાતો એને નક્કી નહીં થતું જે આપણને તારે ગુરુ મહારાજ આલેલો છે એ જ મંત્ર અને એ જ શબ્દ એ જ નામ બીજું નહીં
એમને આપ્યું તાકે હારો ચાલ તો એક કામ કરે, વિશ્વાસ તો નતો પણ છતાં કે છે કરે કે નહીં કરે, ચાલો ના હલવા દો. પણ બરોબર લાગી ગઈ કે રામ મંત્ર આપેલો સમજો. હવે આ રોમની વાતો આપણે જો એ પણ જોવો, શરીર હું તો તાનું છે નામ કા પછી થયું તો કકમ છે એ જોવો હંસા. એટલે સંતો કીધું કે નામ રૂપ ગુણ નો ના ચોથું પદ ના ચોથા પદ નો ભેદ જો અને એને કહીએ હરિનો દાસ. આપણને ગાંઠ આવતા મોનું એમ, ગાંઠ નહીં હોય તો મેં નહીં. આનું અનુમાન ઘટોઘટ ની વાતો કરીએ પણ એ ઘટોઘટ ની અંદર કેમ છે, મારા અંદર કેમ છે, જળ માં કેમ છે, ચેતન માં કેમ છે, અમને નક્કી કરાવવા વાળો ગુરુ હોય ને તો મેર પડે, બાકી મેર પડે નહીં. અને ગુરુ વગર આ જ્ઞાન મળે નહીં. તારે એ મંત્ર આપ્યો એમને, રામ 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 કરતા કરતા ઉલટાઈ ગયો શબ્દો પણ સોયડો નહીં. મરા 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 પણ શબ્દો સોયડો નહીં. તો એ શબ્દથી અમને એવું ત્રિકાર જ્ઞાન થયું. તો એ મંત્રથી આ રોમનો જન્મ કયે ઘેર થશે ને કેવી રીતે થશે એ બધું મેં લખી દીધું પછી. અને પછી આ જન્મ થયો. મોદી સદગુરુ ને જ મજા થાકી ગયો કેટલું ક્યાં એ મંત્ર આપ્યો એમાંથી પછી. અને ખરેખર જે લખ્યું એ પરમોના એનો જન્મ થયો ને બધું થયું. જો તો ખરા ગમવાની આ ત્રિકાર જ્ઞાન થયું. અને હું તો કેવો વાલ્યો લૂંટારો એમાંથી વાલ્મીકી ઋષિ બની ગયો. એમ આપણો ભલે ગમે એવું નામ હોય, કરણી કરો પશુથી બન્યા બને નરકા કશું ના હોય. નર જો એસી કરણી કરે નરકો નારાયણ બની જાય એમ છે. પણ આ કરણી બદલાય નહીં. એમાંથી ગમે એટલું આપણે કરશું તો તમારો અમારો મેર પડે. આપણે નહીં કહેતા બાપુ મને માથે હાથ દે મારો ફેર પડી જાય. કોણ ફેર પડે? આમ ફેર પડે. તારે ફેર પાડવું પડશે. તારા કર્મથી જે તે કાર્ય છે તારા અંદર એને પહેલો તો દૂર કરી દે, ફેર જ પડી જશે. પાછી માથે બાપુ મરી છે આપણે કંચરો બાપુ તાકે માથે હાથ મેરી મેરી ડાલિયા પડી જો પણ ફેર પડ્યો. નિયમ ફેર ડાલિયા પડી જશે તો નિયમની ફેર પડે. કરને આપણે પલટાવવું પડશે. આપણે કઈ ખાવાનું પીવાનું આપણો ધર્મ નથી. એમાંથી પાસ થઈ જાઓ. કોઈને સારો માર્ગ બતાવો, આવું કોઈ ધર્મનું કામ કરતા હોય એમાં થોડો ટેકો આલો. આમાંથી તમે બચશો ને આમાંથી પછી ઓટોમેટિક સુખી થવાશે. પછી બીજાથી સુખી થવાય નહીં. આજ તો બાપુ મને મારે ઘર બંધા જાય, મારે આવું કામ થી જાય એમ નહીં થાય. પેલા આપણે સીધા થો. આપણા આશ્રમમાં આવી ગયે ને તો એ આશીર્વાદ જ મળી ગયો ગુરુ મહારાજ. પણ ગુરુ મહારાજ કે એમ ચાલુ પડે. પણ આપણે કે કઈ ચાલીએ કઈ પછી આશીર્વાદ ખમેડીએ ખમેર પડે. પેલા વાત નક્કી કરી નાખો. થોડી ભક્તિ કરો પણ આવી કરો. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય. સમય પણ થઈ ગયો છે અને આજનો દિવસ ખરેખર એમના ડંકા વાગ્યા એનું આપણે નામ લીધું પણ ઓમાંથી આપણે ડંકા વાગે. આજે કાર્યની અંદર જે કોઈ અમે ટેકો મદદરૂપ થયા એમના માટે પણ ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય. હા, અને આ તો ભક્તિ સૂર્યનું છે ભગવાન સંતોને કીધું પણ મેં કીધું એ જેને કાઢવાનું છે એને કાઢો. હા, બીજો જઈ કઈ ફોફાની મારશો અને જવાનું હોય નહીં. કોમ જરૂર મેં તેમ કરું, મેં તીરજ કરું, વરજ કરું, એથી કઈ મેળ પડે નહીં. જે મહાપુરુષોના શબ્દમાં ધ્યાન રાખો. હું કાઢવા કહેશે કાલિદાસ બાપુ આપણે થોડું કઈ બોલી. હરે મનનો મેલ રે મેલીને મારે ગજાલી. હું કે મનનો મેલ આ બધું નડાવા આપું. ભક્તિ ની કરવા દે આ કઈ અમે થાક લવાના બધું આ મનનો મેલ ને મેલીને મારે ચાલો. પછી હું કે આ તો સુરાપુરા નાચે કામ, આ તો સુરાપુરા નાચે કામ, મનનો મેલ રે મેલીને મારે ગજાલી. કહેવાનો કીધો સુરો અને પૂરો જોઈએ.
એ ગુરુ મહારાજ સુરાન પૂરા બનાવી દે, પાછી આપણીથી મેર પડે. તમે ઓટોમેટિક બંધ કર દો, મેની ખાતો નીતિ તો નામ કરતા એમ હોપ થાય, પણ ફેર પડે નહીં. જે જ્ઞાન ને પૂરો સુરો બનવું હોય તો ગુરુનું જ્ઞાન પ્રમાણે એક પ્રમાણે ચાલવું પડે. પછી આની અંદર તો બહુ છે બધું, આપણે નહીં કેવું, સમય થઈ ગયો છે. એટલે હવે જે કંઈક આગળ પણ મહાપુરુષો છે એમનું પણ આપણે સાંભળવાનું. આટલું દર્શન થઈ ગયું મને અને તમને, બરોબર, એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય. અને હવે આગળ જે કંઈક મહાપુરુષો એમનું પણ આપણે સાંભળવાનું છે. પણ એ જે બોલો જેમાં બહુ કચા છે એ બરોબર નહીં, બરોબર. આજનો દામ આમ આપણે તો ઠીક છે, અમે આમ છે મારા બધા રાજસ્થાન બાજુ નજીક ડુંગર હોય પડઘો પડે, આ જેમે આપણે આટલો મંત્ર જે બોલાય નહીં. બોલે સદગુરુ રામચંદ્ર ભગવાન કી. પાછળ બોલવું પડે, બરોબર. બોલવાથી કચરો નીકળી જાય, પણ આપણે કાઢવાનું નહીં. જય 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 જય. આગળ મહાપુરુષોનું સાંભળ્યું.